વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.2 ના 12મો અને 13મો એમ બે દાખલાઓ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા 12મો દાખલો જોઈએ. તો 12મા દાખલાની રકમ છે, એક જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદ સેમીમાં અને પાકની ઉપજ હેક્ટર દીઠ ટનમાં ની વિગતો પરથી સહસંબંધાંક શોધો. આપણે n બરાબર 10, કોવ કૌંસમાં xy બરાબર 30, x નું પ્રમાણિત વિચલન બરાબર 5 અને y નું વિચરણ બરાબર 144 આપેલા છે. આ દાખલો માર્ચ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે આ દાખલો ગણીએ. તો આપણે આ દાખલો ગણવા કોઈક સૂત્ર હશે. તો હા, આના માટે એક અલગ સૂત્ર છે. તો આનું સૂત્ર છે r બરાબર કોવ કૌંસમાં xy છેદમાં sx ગુણ્યા sy. હવે તમને કદાચ પ્રશ્ન થતો હોય કે sx એટલે શું અને sy એટલે શું? તો sx અને sy એટલે પ્રમાણિત વિચલન. તો આપણે અહીંયા કોઈ n ની જરૂર પડતી નથી. આપણી પાસે બધી વસ્તુ છે, જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે કોવ કૌંસમાં xy આપેલા છે 30, x નું પ્રમાણિત વિચલન બરાબર 5 આપેલું છે, એટલે કે sx બરાબર 5 આપેલું છે, પણ y નું વિચરણ આપેલું છે. પણ આપણે જોઈએ પ્રમાણિત વિચલન, તો વિચરણમાંથી પ્રમાણિત વિચલનમાં ફેરવવું પડશે. તો જ્યારે પણ વિચરણ આપેલું હોય ને, એનો અર્થ એમ સમજવાનું કે પ્રમાણિત વિચલનનો વર્ગ આપેલો છે. તો શું કરવાનું? તો જે વિચરણ આપેલું છે એનું વર્ગમૂળ કાઢવાનું. તો 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12 થાય. તો આપણે y નું પ્રમાણિત વિચલન મળશે 12. તો હવે આપણી પાસે બધી કિંમત છે, તે આપણે સૂત્રમાં મૂકીએ. તો r બરાબર 30/5 ગુણ્યા 12. 5 ગુણ્યા 12 કેટલા થાય? 60 થાય. તો r બરાબર 30/60. હવે આપણે આનો ભાગાકાર કરીએ તો શું જવાબ આવશે? 0.5. તો r બરાબર આપણે મળી જશે 0.5. આપણો આ દાખલો અહીં પૂરો થાય છે. આમાં n નું કોઈ કામ નહોતું, એટલે આપણે n નો ઉપયોગ કર્યો નથી. હવે આપણે 13મો દાખલો જોઈએ. તો 13મા દાખલાની રકમ છે, એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓને નિદર્શ લઈ તેની ઊંચાઈ સેમીમાં અને વજન કિગ્રામાં ની માહિતી પરથી નીચેની વિગતો મળેલ છે. આપણે x બાર બરાબર 160 મળેલ છે, y બાર બરાબર 55 મળેલ છે, પછી સિગ્મા xy બરાબર 90,000 મળેલ છે, પછી sx બરાબર મળેલ છે 25, પછી sy બરાબર મળેલ છે 10. આ પરથી ઊંચાઈ અને વજન વચ્ચેના સહસંબંધાંકની કિંમત શોધો. આ દાખલો જુલાઈ 2019માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો આ દાખલામાં ગયા દાખલા જેમ માહિતીઓ નથી, અલગ રીતે માહિતી આપેલી છે. તો આનું સૂત્ર પણ અલગ હશે. હા, આનું સૂત્ર પણ અલગ છે. તો સૌથી પહેલા તો તે જોઈએ. r બરાબર સિગ્મા xy ઓછા n ગુણ્યા x બાર ગુણ્યા y બાર આખાના છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. આ આપણું સૂત્ર છે. હવે આમાંથી આપણી પાસે કઈ કઈ વસ્તુ છે? તો આપણે સિગ્મા xy છે 90,000, પછી n, હા જો n નથી આપેલો કે આપેલો છે? આપેલો છે. તમે રકમની પહેલી જ લાઈન વાંચો. એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ, હા અહીંયા 10 આપેલું છે, 10 વિદ્યાર્થીઓના નિદર્શ લઈ તેમની ઊંચાઈ સેમીમાં અને વજનમાં એમ કીધેલું છે. તો n બરાબર થશે 10. તો n બરાબર 10 મળી ગયા. આપણે x બાર આપેલો છે 160, y બાર આપેલો છે 55, પછી n છે છેદમાં, sx આપેલું છે 25 અને sy આપેલું છે 10. તો બધી કિંમતો આપેલી છે. ચાલો સૂત્રમાં મૂકીએ. તો r બરાબર 90,000 ઓછા 10 ગુણ્યા 160 ગુણ્યા 55 આખાના છેદમાં 10 ગુણ્યા 25 ગુણ્યા 10. તો હવે આપણે અંશમાં 10 ગુણ્યા 160 ગુણ્યા 55 કરી લઈએ અને છેદમાં 10 ગુણ્યા 25 ગુણ્યા 10 કરી લઈએ. તો આપણે અંશમાં મળશે 88,000 અને છેદમાં મળશે 2500. તો લખી લઈએ r બરાબર 90,000 ઓછા 88,000 ભાગ્યા 2500. હવે 90,000 માંથી 88,000 જાય તો રે 2000. તો r બરાબર 2000 ભાગ્યા 2500. હવે 2000 ભાગ્યા 2500 કરીએ તો આપણે મળે 0.8. તો આપણે સહસંબંધાંક મળી જશે 0.8. તો આપણો 13મો દાખલો પણ અહીં પૂરો થાય છે, અને આના સાથે આપણો આજનો વિડીયો પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.